તો મિત્રો આજે આપણે બનાવીશું પોहा અને સૂજીનો એવો નાસ્તો જે તમે બાળકને સવારે લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો અને એકદમ હેલ્ધી પણ છે અને ફટાફટ બનીને પણ તૈયાર થઈ જશે અને ઘરની જ બધી વસ્તુથી આપણે બનાવીને તૈયાર કરીશું। તો સૌથી પહેલાં આપણે લઈશું 1 વાટકી પોहा। તો આ પોહાને આપણે એકવાર સારી રીતે ધોઈ લેવાના છે। તો આ પોહાને મેં સારી રીતે ધોઈ લીધા છે અને હવે આપણે તેને મિક્સરમાં લઈ લઈશું આ રીતે। તો હવે આપણે મિક્સરની જારમાં આ રીતે પોહાને લઈ લેવાના છે અને હવે આપણે 1 વાટકી ભરી એના રીતે સૂજી લઈ રહી છું હું। તો સૂજીને પણ આપણે આ રીતે મિક્સરની જારમાં લઈ લઈશું અને હવે 2 ચમચી ભરી અને આ રીતે બેસન લીધું છે મેં। તો 2 ચમચી બેસન પણ આપણે આ રીતે લઈ લઈશું મિક્સરની જારમાં અને અડધી વાટકી મેં આ રીતે ખાટી છાશ લીધી છે। તો અત્યારે આપણે થોડીક જ છાશ નાખી અને આ રીતે બધી જ વસ્તુને આપણે પીસી લેવાની છે। તો બધી જ વસ્તુને આપણે એકદમ ફાઇન પીસી લેવાની છે। તો બધી વસ્તુ મેં આ રીતે એકદમ પીસી લીધી છે। તો હવે આપણે એક વાસણમાં આ રીતે કાઢી લઈશું અને હવે જે બાકીની છાશ છે તે બધી જ આપણે આ રીતે નાખી દેવાની છે અને એકવાર મિક્સ કરી લઈશું છાશને અને હવે આપણે તેમાં નાખી દઈશું 1 ચમચી ભરી અને ખાંડ નાખી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। અડધી ચમચી આપણે હળદર પણ નાખી દઈશું અને અડધી ચમચી ભરીને આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું અને હવે બધા મસાલાને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે। અને હવે મેં આ રીતે થોડો આદુનો ટુકડો 4 લીલા મરચાં થોડા મીઠા લીમડાના પાન અને થોડા મેં આ રીતે કોથમીર લીધી છે। તો બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સરની જારમાં લઈ અને આપણે પીસી લેવાનું છે। તો બધી જ વસ્તુને મેં આ રીતે મિક્સરની જારમાં લઈ લીધી છે અને પીસવા માટે આપણે થોડા પાણીની જરૂર પડશે। તો આ રીતે થોડું પાણી નાખી અને પછી આપણે પીસી લેવાનું છે। તો બધી જ વસ્તુને આપણે સારી રીતે પીસી લીધી છે આ રીતે। તો હવે આપણે આ બેટરમાં નાખી અને બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હું આમાં લાલ મરચું નથી નાખી રહી કારણ કે મેં આમાં લીલા મરચાં નાખ્યા છે। તો હવે સારી રીતે બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લઈશું। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને ફક્ત 10 જ મિનિટ માટે આ રીતે મૂકી દઈશું સાઈડમાં। તો 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ખોલીને ચેક કરીશું। તો આપણું જે બેટર છે એ એકદમ બરાબર છે। અત્યારે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે જો આપણે એકવાર આ રીતે ફેટી લઈશું। તો ફક્ત 2 જ મિનિટમાં આપણે ફેટી લીધું છે અને હવે આપણે આ રીતે એક પેનમાં તેલ નાખી દઈશું 1 ચમચી જેટલું। તો 1 ચમચી જેટલું તેલ નાખી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આમાં નાના નાના એકદમ હાંડવા જેવું ગોઠવી લઈશું। તો હવે આપણે આ રીતે ગોઠવી લેવાનું છે। તો આ રીતે આપણે એકદમ નાના નાના હાંડવા જેવું ગોઠવી લેવાનું છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ રીતે એકસાથે તમે 5 હાંડવા જેવું ઉતારી શકો છો। અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ આપણે થવા દઈશું અને ગેસની ફ્લેમને આપણે અત્યારે મીડિયમ રાખીશું। તો 3 જ મિનિટમાં આપણો જે હાંડવો છે એક સાઈડથી થઈ ગયો છે। તો હવે આપણે બીજી બાજુ પલટી લઈશું આ રીતે।
અને બીજી બાજુથી આપણે શેકાવા દઈશું 2 થી 3 મિનિટ ફરીવાર. તો હવે પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ આપણે થવા દઈશું. તો ફરીવાર પણ 2 થી 3 મિનિટમાં આપણો હાંડવો જે છે તે પાછળથી પણ એકદમ સરસ રીતે આ રીતે શેકાઈ ગયો છે અને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે લંચ બોક્સમાં આ રીતે રાખી લઈશું અને મિત્રો એકદમ સરસ આ રીતે બનીને આપણો જે હાંડવો છે એકદમ તૈયાર થઈ ગયો છે અને બાળકો માટે તો ખૂબ જ સરસ છે. તમે તેને બનાવીને સવારે નાસ્તામાં આપી શકો છો, લંચ બોક્સમાં પણ આ રીતે તમે આપી શકો છો. અને હવે આપણે બીજી રીતે પણ બનાવતા જોઈશું. તો આ રીતે તમે કઢાઈમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો કઢાઈમાં મેં આ રીતે થોડું તેલ નાખી દીધું છે અને થોડા આપણે આ રીતે તલ નાખીશું અને હવે આપણે બેટરને નાખી દઈશું. તો આ રીતે તમે મોટો હાંડવો પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો મેં 2 ચમચા નાખી દીધું છે અને હવે આપણે તેને એક સાઈડથી થવા દઈશું. તો ગેસ આપણે એકદમ આમાં મીડિયમ રાખવાનો છે. તો એક સાઈડથી આપણો હાંડવો સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેને પલટી લઈશું. તો હજુ આપણે બીજી સાઈડથી પણ તેને સારી રીતે થવા દેવાનો છે. તો બીજી સાઈડથી પણ આપણો આ હાંડવો બનીને તૈયાર છે. તો આ રીતે તમે કઢાઈમાં મોટો હાંડવો પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો બન્યો છે ને એકદમ સરસ મિત્રો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.